નમસ્કાર. હરિઓમ. સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળાના ક્રાંતિકારી વિચારો, એમના પ્રવચનો, પુસ્તકો અને વિવિધ લેખ દ્વારા લોકો સુધી નિયમિત રીતે પહોંચતા રહ્યા છે. 21મી સદી પરિવર્તનની સદી છે. બદલાતા જતા સમયને અનુરૂપ તેમના પુસ્તકોને ઓડિયો બુક રૂપે સંકલિત કરવાનો સ્વામી સચ્ચિદાનંદજીની અનુમતિ લઈને નમ્ર પ્રયાસ કર્યો છે. અહીં એમનું પુસ્તક સંસાર રામાયણ ઓડિયો બુક રૂપે આપના સુધી પહોંચી રહ્યું છે. આ પુસ્તકમાં વ્યક્ત થયેલા વિચારો સ્વામી સચ્ચિદાનંદજીના છે. આ ઓડિયો બુક તૈયાર કરવામાં શ્રી લાભુભાઈ ધરમશીભાઈ લખાણી અને શ્રી મગનલાલ વેલજીભાઈ દેસાઈનો સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રી લાભુભાઈ ધરમશીભાઈ લખાણીનું મૂળ ગામ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાનું શાહપુર છે. તેઓ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. હાલ સુરતમાં રહીને બાંધકામ ક્ષેત્રે એન્જિનિયર અને સારા બિલ્ડર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. તેમના ભાઈ શ્રી મગનભાઈ વેલજીભાઈ દેસાઈનું મૂળ ગામ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનું ભાલ પ્રદેશમાં આવેલું સનેસ છે. હાલ તેઓ સુરતમાં રહે છે અને એન્જિનિયર તથા બિલ્ડર તરીકેના વ્યવસાયમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તો આપની સમક્ષ પ્રસ્તુત છે સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક સંસાર રામાયણ. હરિઓમ. સમર્પણ. જેમની કૃપાથી 2 શબ્દોનું અધ્યયન કરવાનું શક્ય બન્યું તથા લેખીની ચલાવવાનું બળ મળ્યું છે તે મારા પૂજ્યપાદ પરમ વંદનીય બ્રહ્મલીન સદગુરુદેવ શ્રી સ્વામી મુક્તાનંદજી મહારાજ ફિરોઝપુર પંજાબના પુનિત ચરણોમાં કૃતજ્ઞતાપૂર્વક સમર્પિત. સચ્ચિદાનંદ. ભૂમિકા. ખરેખર તો રામાયણ સાહિત્યિક ગ્રંથ છે. મહાકવિ વાલ્મીકી તથા સંત તુલસીદાસજી વગેરે દ્વારા રચિત એ મહાકાવ્ય છે. કાવ્ય તથા ઇતિહાસના અંતરને ન સમજનાર બંનેની મર્યાદાને સમજી શકતા નથી હોતા. એટલે ગ્રંથમાં આવેલી ઘટનાઓ, વર્ણનો તથા વિવેચનોને સમજવામાં તથા નિર્ણયો કરવામાં ભૂલ થઈ જતી હોય છે. વળી રામાયણ જો માત્ર સાહિત્ય ગ્રંથ જ રહ્યો હોત તો તેની સીમા સાહિત્ય રસિકો સુધી જ પ્રસરી શકી હોત. પણ રામાયણ સાહિત્ય તથા ઇતિહાસની ભૂમિને વટાવીને ધર્મગ્રંથ થઈ ગયો છે. એટલે તેની સીમા આબાલ વૃદ્ધ સૌના સુધી ફેલાયેલી છે. કોઈ ગ્રંથ જ્યારે ધાર્મિક રૂપ ધારણ કરે ત્યારે તેનો અક્ષરે અક્ષર સત્ય છે, પ્રભુની વાણી છે તેવો આગ્રહ સ્વાભાવિક રીતે સ્થિર થઈ જાય. આ આગ્રહને યુક્તિ સંગતતા આપવાનું કામ વિદ્વાનો કરે. વિદ્વાનો શંકાના સ્થાનોએ જુદા જુદા ભાષ્યો કરીને ધાર્મિક દ્રષ્ટિએ પ્રજાનું સમાધાન કરવાનો પ્રયત્ન ચાલુ રાખે. ભાષ્યો કદી પૂરા થતા નથી હોતા, કારણ કે યુગ પ્રમાણે તથા પરિવર્તિત સંદર્ભો પ્રમાણે વ્યાખ્યાઓ બદલવી જ પડતી હોય છે. આ રીતે મૂળ ગ્રંથ વ્યાખ્યાઓ દ્વારા વળાંક લેતો જ હોય છે. આ બધામાં તેની ઐતિહાસિકતા તથા તાત્વિકતા એટલી બધી ધૂંધળી તથા અસ્પષ્ટ થઈ જતી હોય છે કે મૂળમાં ખરેખર શું અને કેટલું ઘટ્યું હતું તે શોધવું કઠિન જ નહીં, લગભગ અસંભવ થઈ જતું હોય છે. ધાર્મિક વર્ગ ચમત્કારિક ઘટનાઓથી ટેવાયેલો હોય છે. ચમત્કારિક ઘટનાઓ વિના ધર્મ સાહિત્યમાં તેને રસ જ નથી આવતો. ચમત્કારો વિના પણ ચમત્કારિક જીવન જીવી શકાતું હોય છે એવી ઉચ્ચ આદર્શપરક માન્યતાની કક્ષાથી બહુ નીચે તે જીવતો હોય છે. એટલે લેખકો, કવિઓ, સાહિત્યકારો તેની રુચિને પોષવા વારંવાર અસાધારણ રીતે ચમત્કારો સર્જતા હોય છે. આવું ચમત્કારિક સાહિત્ય માનવીય વિકારોને ઉશ્કેરનારા સાહિત્ય કરતા પણ વધુ પ્રમાણમાં ફેલાતું તથા વેચાતું હોય છે. એનો લાભ લેવા સાક્ષરો લલચાતા હોય છે. પરિણામે પૂરું ધાર્મિક સાહિત્ય, જીવનચરિત્રો વગેરે બધું જ સત્યને ઢાંકી દેનારું, રંગોળીઓના રંગોના ઢગલાથી દબાયેલું, સત્ય પોષક નહીં પણ રુચિ પોષક બની જતું હોય છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે વ્યક્તિને
જો સાચી ધાર્મિક બનાવવી હોય તો તેને ચમત્કારોની હવાથી મુક્ત રાખવી. ચમત્કારોના ઊંડાણમાં ઉતરેલો જીવ કદાચ ધાર્મિક થતો હશે, પણ જ્ઞાની તો નથી જ થતો. દુર્ભાગ્યવશ ભુવા જાગરિયાઓ જ જો ચમત્કારનો ઠેકો લઈને બેઠા હોત તો બહુ ચિંતાનો વિષય ન થાત. પણ પ્રખર જ્ઞાની સુપર માઇન્ડ ગણાતા માણસોએ પણ આવી હવા બાંધવામાં કચાશ રાખી નથી. ભારતને સ્વાધીનતા કેમ મળી? તેના ઉત્તરમાં જનતાના અનેક બલિદાનો, ગાંધીજી જેવા નેતાઓનું નેતૃત્વ વગેરે કારણે નહીં, પણ અમુક વ્યક્તિ તે દિવસે જન્મી હતી એટલે આઝાદી મળી. આવી વાતો વિદ્વાનોના મુખે સાંભળીએ ત્યારે એમ જ થાય કે આ દેશના સાક્ષરો પણ ભૂત ભુવા કે જાગરિયાના ક્ષેત્રથી પર થઈ શક્યા નથી. તેમને ખબર નથી કે તેઓ હજારો ભગતસિંહો, સુભાષો, ગાંધીઓના બલિદાનોને મૂલ્યહીન બનાવી દે છે અને ભવિષ્યમાં આવા જ કોઈ અદ્ભુત ચમત્કાર દ્વારા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે તેવી આત્મઘાતી ઠગારી આશામાં પ્રજાને અટવાવી મારે છે. આ જ કારણસર સંસાર રામાયણમાં યથાશક્ય ચમત્કારોને સ્થાન નથી અપાયું. પ્રત્યેક ઘટનાને સાંસારિક વાસ્તવિકતાના પરિપ્રેક્ષ્યમાં જોવાનો પ્રયત્ન થયો છે. જો કે તે સર્વાંશ સફળ થયો છે એવું તો ના જ કહી શકાય, પણ એટલું તો કહી શકાય કે ચમત્કારો વિના પણ રામાયણ હોઈ શકે. કદાચ તે આપણા રોજિંદા જીવનની વધુ નજીક હોય. મારે મન રામાયણ એ આદર્શ ગ્રંથ છે. આદર્શોની પ્રેરણાથી પરિપૂરિત તેના પાત્રો સમાજ ઘડતરમાં મહત્વનું કામ કરી શકે છે. રામાયણના પાત્રોથી અત્યાર સુધીમાં હજારો પુરુષો રામ થવા પ્રેરિત થયા હશે, હજારો સીતા થવા, હજારો લક્ષ્મણ થવા તથા હજારો ભરત થવા પ્રેરિત થયા હશે. કોઈ રાવણ થવા પ્રેરિત નહીં થયું હોય. હું મારી જ વાત કરું. 17-18 વર્ષની ઉંમરે મેં રામાયણની કથા રસપૂર્વક સાંભળેલી. આ કથાએ મારા ઉપર બહુ પ્રભાવ નાખેલો. શ્રી રામ તથા સીતાજીના ચરિત્રોથી હું એટલો બધો પ્રભાવિત થયેલો કે મેં ત્યારે જ એક પત્ની વ્રત પાળવાનું નક્કી કરેલું. આ આદર્શે, આ દ્રઢતાએ મારા ઉગતા જીવનને ખૂબ જ રક્ષણ આપેલું. આ આદર્શ મને ના મળ્યો હોત તો નક્કી મારું ઉગતું જીવન અનેકોના હાથે ચૂંટાઈ ગયું હોત. હું તો એથી પણ વધુ કહી શકું કે 21 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી સંન્યાસી થવાની પાછળ પણ આ આદર્શનો જ મોટો ધક્કો હતો. આજે સીતા કે રામના આદર્શથી જ વ્યક્તિ, પ્રજા, નર નારી સુખી થાય તેમ છે તેવો મારો દ્રઢ વિશ્વાસ છે. આદર્શોની સ્થાપના બાલ્યકાળથી જ સંસ્કારો તથા શિખામણથી થતી હોય છે. માતા પિતા, આચાર્ય તથા વાતાવરણ બાળકના જીવનનું ઘડતર કરતા હોય છે. જો એ બધા આદર્શોવાળા હોય તો બાળકમાં ઠાંસી ઠાંસીને આદર્શો ભરે છે. આવા બાળકો શ્રવણ, પ્રતાપ કે ગાંધી થાય છે. જો એ બધા આદર્શહીન હોય, મર્યાદાની પાળ વિનાના ખુલ્લે ખુલ્લા સ્વચ્છંદી હોય તો બાળકનું શું થાય? આવા જ અસંખ્ય બાળકોથી બનેલા સમાજનું કેવું રૂપ નિખરે? સમાજ તેની શુદ્ધતા ખોઈ બેસે. પછી તો અશુદ્ધતાને જ જીવન માનીને તેના પક્ષમાં દલીલો કરતો થઈ જાય. એટલે વ્યક્તિને અન્ન પાણીની જરૂર છે તેથી પણ વધારે આદર્શોના પ્રેરણા પિયુષ જરૂરી છે. અન્ન વિના વ્યક્તિ દુર્બળ થશે, પણ આદર્શ વિના તો વ્યક્તિ શૈતાન જ થઈ જશે. ભસ્માસુરોથી દુનિયા ઉભરાવા લાગશે. આ જ કારણસર સંસાર રામાયણ લખવાની પ્રેરણા થઈ. નવા સંદર્ભમાં લોકોના જીવન પ્રવાહ સાથે ચાલીને તેમના પ્રવાહમાં આવતી અડચણો, ભમરો, વિરોધો, પ્રપાતો વગેરેને કાંતા સંમિત પદ્ધતિથી તેમની આગળ મૂકવા વિનમ્ર પ્રયાસ થયો છે. આ કોઈ દૈવી ગ્રંથ નથી, પણ સાંસારિક ગ્રંથ છે. આપણા રોજના ઘરના જીવનના પ્રશ્નોને સ્પર્શ કરવાનો પ્રયત્ન થયો છે. ધાર્મિક દ્રષ્ટિ તથા આદર્શો બંનેનો મેળ કરવાનો પ્રયત્ન થયો છે. મિથ્યા મોટાઈઓ અથવા મિથ્યા ધાર્મિક મૂલ્યોનો વિરોધ પણ કરવામાં આવ્યો છે.
આ બધું રામાયણના પાત્રો સાથે સુસંગત રીતે વણાયેલું હોવાથી તેની લોકભોગ્યતા વધુ પ્રભાવશાળી થશે તેવી મને આશા છે. રામાયણના પાત્રોની ગરિમા જોખમાય તેવો કોઈ પ્રયત્ન નથી થયો. હા, કેટલાક પ્રસંગો ઠીક ન લાગવાથી ટાળ્યા છે અથવા તેને વળાંક આપ્યો છે. જેમ કે સીતાજીની અગ્નિ પરીક્ષા. સીતાજીને તેડાવવાની જગ્યાએ સ્વયં શ્રી રામનું સીતાજીને તેડવા જવું વગેરે. અગ્નિ પરીક્ષા સ્ત્રીઓની જ કેમ, પુરુષોની કેમ નહીં? જો માત્ર સીતાઓને જ અગ્નિમાં ચડાવી દેવાની હોય તો તેને આદર્શ રામ રાજ્ય ન કહેવાય. રામ તથા રામ રાજ્યની મર્યાદા વળી વળીને સ્ત્રીઓ માટે જ દિવાલો ઊભી કરતી હોય અને સમાન ક્ષેત્રમાં પુરુષો મુક્ત રહી જતા હોય તો તેમાં આદર્શ નહીં પણ પક્ષપાત જ કહેવાય. એવી જ રીતે લોક નજરે સ્વમાનભંગ થયેલી નિર્દોષ સ્ત્રીને પૂર્ણ સ્વમાન ત્યારે જ મળે જ્યારે સ્વયં તેનો પતિ તેને આદરપૂર્વક તેડવા જાય. વનવાસના કારણે નગર પ્રવેશ શક્ય ન હોવાથી અશોક વાટિકા નગર બહાર બતાવાય છે. આ તો માત્ર દિગ્દર્શન છે. આવા બહુ નાના સામાન્ય ફેરફારો આમાં જોઈ શકાશે. સુગ્ન વાચકો મારા એ પ્રયત્નને એ પ્રકાશમાં સ્વીકારી લેશે તેવી મને આશા છે. મારે મન રામાયણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ બહુ મહત્વની નથી. વિદ્વાનો આવી કોઈ ઘટના ઘટી હોવા વિશે એકમત નથી. લંકાના સ્થળ વિશે પણ એકમત નથી. 10 માથાવાળો રાવણ કોઈ પ્રાકૃતિક વ્યક્તિ હોવાનું શક્ય નથી. ભૌતિક રીતે 10 માથાવાળો માણસ શક્ય નથી. જેવું રાવણનું તેવું જ કુંભકર્ણનું. તેનું વર્ણન જે રીતનું કરાયું છે તેવી વ્યક્તિ નિતાંત અસંભવ છે. 16 યોજન લાંબી મૂછ એટલે કે 64 માઇલ લાંબી મૂછ. એ જ પ્રમાણે તેના હાથ પગ વગેરે અવયવો. આ બધું કોઈ સભા મંડપમાં કોઈ સિંહાસન ઉપર ગોઠવાવું શક્ય જ ના બને. જો રાવણ કુંભકર્ણ ઐતિહાસિક ના હોય તો વિભીષણ પણ ઐતિહાસિક ના રહે. તો સીતાહરણ પણ ઘટના ન કહેવાય. તો રામ રાવણ યુદ્ધ તથા લંકા વિજય પણ ઐતિહાસિક ઘટના ના કહેવાય. ત્યારે શું આ બધા મહાકાવ્યના પાત્રો જ માત્ર છે? હા, પણ સાથે સાથે તેનો આધ્યાત્મિક ગુઢાર્થ પણ છે. સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણોથી વિશ્વ ચાલી રહ્યું છે. વિભીષણ સત્વગુણ, રાવણ રજોગુણ તથા કુંભકર્ણ તમોગુણ છે. સત્વગુણમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હોય. રજોગુણમાં કામ, ક્રોધ, લોભ વગેરે અનેક દૂષણો હોય. 10 ઇન્દ્રિયો દ્વારા તે સતત કામને ભોગવવા ઈચ્છતો હોવાથી તેને 10 કંધર કહેવાયો છે. તમોગુણમાં આળસ, પ્રમાદ, નિંદ્રા, અત્યાચાર વગેરે હોય છે. કુંભકર્ણ એટલા માટે ઊંઘણશી છે. આજે પણ અતિશય ઊંઘણશી કે આળસુ વ્યક્તિને કુંભકર્ણ કહેવાય છે. સીતાજી બ્રહ્મ વિદ્યા છે. જનક વિદેહીની એ પુત્રી છે. કારણ કે દેહાધ્યાસથી મુક્ત જે વિદેહી હોય તેને ઘેર જ બ્રહ્મ વિદ્યારૂપી સીતાજી પ્રગટી શકે. આ બ્રહ્મ વિદ્યાનો સ્વયંવર રચાયો ત્યારે વિષય લોલુપ રાવણ જેવા અનેક રાજાઓ હારી ગયા. આજ્ઞાચક્ર એટલે કે શિવધનુષ વિષય લોલુપોથી ખસેડી શકાય નહીં. તેને તો શ્રી રામ સાધન ચતુષ્ટય સંપન્ન વિવેકી આત્મા નારાયણ જેવા જ ભંગ કરી શકે. શ્રી રામ સીતાની જોડી એ આત્મા નારાયણ તથા બ્રહ્મ વિદ્યાની જોડી છે. લક્ષ્મણ નર છે. નર નારાયણની તથા બ્રહ્મ વિદ્યાની ત્રિપુટી. રાવણ રૂપી કામની બેનનું નામ શૂર્પણખા અથવા મૂર્તિમંત વાસના છે. વાસનાના નખ સુપડા કરતાંય મોટા હોય છે. તે ગમે તેને ચીરી ફાડી નાખે છે. સદા તૃપ્ત, અશાંત તથા ગમે તેવા સ્થળે ગમે ત્યારે ઢળી પડવા તૈયાર આ વાસના શ્રી રામ તથા લક્ષ્મણને ઝડપી લેવા માંગે છે. પ્રત્યેકને ઝડપી લેવામાં શુરી આ વાસના નિષ્ફળ થઈને નિરાશ થાય છે. પોતાના ભાઈ કામને ઉશ્કેરે છે.
વાસના પ્રેરિત કામ છળ કપટ કરીને બ્રહ્મ વિદ્યારૂપી સીતાજીથી રામ લક્ષ્મણને દૂર કરી સીતાજી રૂપી બ્રહ્મ વિદ્યાનું હરણ કરે છે. બ્રહ્મ વિદ્યા વિના શ્રી રામ લક્ષ્મણ એટલે કે નર નારાયણ રોકકળ કરી મૂકે છે. ખોવાયેલી અથવા હરાયેલી બ્રહ્મ વિદ્યાને ફરી પ્રાપ્ત કરવા સાધના રૂપી શોધ શરૂ થાય છે. હનુમાન બ્રહ્મચર્ય છે. દ્રઢ સંયમ વિના બ્રહ્મ વિદ્યા શોધી જ ના શકાય. દ્રઢ તથા પૂર્ણ સંયમ હોય તે જ સોનાની લંકામાં સંતાડાયેલા સીતાજીને શોધી કાઢે, તે જ સોનાની લંકાને આગ ચાંપે અને તે જ સુરસારૂપી સગવડોના વિસ્તૃત મુખમાંથી હેમખેમ બચી શકે. તે જ સંજીવની બુટ્ટી લાવીને મૂર્છિત લક્ષ્મણ એટલે કે નરને પુનઃ જાગૃત કરી શકે. સંયમ મહાપરાક્રમી, ત્યાગી, વૈરાગી, તપસ્વી છે. વાલી અને સુગ્રીવ મોહ તથા પ્રેમ છે. બંને સગા ભાઈઓ છે. બંનેના ઉપરના આકાર પ્રકાર સરખા જ છે, પણ અંતરની સ્થિતિ તદ્દન ભિન્ન છે. 7 તાળરૂપી જ્ઞાનની 7 ભૂમિકાઓ પાર કરે તે જ વાલી રૂપી મોહને મારી શકે. શ્રીરામથી જ આ કામ થઈ શકે. જીવનમાં મોહ તથા પ્રેમનું દ્વંદ્વ યુદ્ધ ખેલાતું હોય છે. શ્રી રામ જો પ્રેમના પક્ષે થઈ જાય તો જ મોહ મરે, તો જ કિષ્કિંધા નગરી ઉપર મોહની જગ્યાએ પ્રેમ એટલે કે સુગ્રીવનું શાસન થાય. મોહનો પુત્ર અંગદ એટલે કે પરાક્રમ, સાહસ શ્રી રામને સમર્પિત થાય એટલે પ્રેમ એટલે કે સુગ્રીવ, બ્રહ્મચર્ય એટલે કે હનુમાન અને પરાક્રમ એટલે કે અંગદ મળીને સીતાજીને શોધી કાઢે. રાવણે સોનાની લંકામાં કોઈ સોનાના મહેલમાં સીતાજીને કેદ ના કર્યા, પણ અશોક વાટિકા જેવા ઉપવનમાં રાખ્યા. તેનો ભાવ છે કે બ્રહ્મ વિદ્યા સુવર્ણ મહેલમાં કેદ ના થઈ શકે. સુવર્ણ મહેલમાં વાસનાનું સામ્રાજ્ય ચાલતું હોય ત્યાં બ્રહ્મ વિદ્યા કેવી રીતે ટકે? હા, સુવર્ણ મહેલ હોય પણ વાસના ના હોય તો વાંધો ના આવે. જનક વિદેહી તથા શ્રી રામ જેવા અનાસક્ત મનીષીઓ સુવર્ણના ઢગલા ઉપર બેસીને પણ વાસના રહિત હોય. રાવણ તો 10 ઇન્દ્રિયોમાંથી વાસના વિષ પીને ગાંડો તૂર થયેલો છે. રાવણ એટલે જે રડે અને રડાવે તેનું નામ રાવણ. રાવતી રોદીતી ચેતી રાવણ. કામ રડે છે અને રડાવે છે. જ્યાં કામના લાંબા અને કાળા કામોથી કલંકિત હાથ ન પહોંચી શકે ત્યાં અશોક વાટિકામાં જ સીતા રહી શકે. આ જ કારણસર 6 મહિના નજર કેદ રહેવા છતાં સીતાજીના તનમન સુધી રાવણ પહોંચી શક્યો નહોતો. અશોક એ સંયમનું રૂપ છે. ખરેખર સંયમ એ અશોક જ હોય છે. સંયમ તૂટ્યો નહીં કે શોક આવ્યો નહીં. ત્રિજટા રાવણની દાસી છે. સીતાજીના રક્ષણ તથા મન ફેરવવા માટે રાવણે રાખેલી છે. 3 જટાઓ જેને હોય તે ત્રિજટા: લોકેશણા, વિતેષણા તથા પુત્રેષણા. આ 3 જટાઓ છે. આ 3 જટાઓ વાળી દાસી દ્વારા કામરૂપી રાવણ ભલભલાના મન ફેરવી નંખાવે છે. લોકોમાં જય જયકાર કરાવવાની એષણા લોકેશણા, ધનના ઢગલા ઉપર બેસવાની ઈચ્છા એ વિતેષણા તથા પુત્ર અથવા શિષ્યોના વિશાળ ટોળા, ભવ્ય સંપ્રદાય, મંદિર, મઠ, ભગવાન, ધર્માચાર્ય વગેરે થઈને પૂજાવાની ઈચ્છા એ પુત્રેષણા અથવા તો શિષ્યેષણા. આ ત્રિજટા ભલભલા તપસ્વી, સાધકો, સિદ્ધોની બુદ્ધિ ફેરવી નાખે છે. તે જ ત્રિજટા બ્રહ્મ વિદ્યારૂપી સીતાજી આગળ નિષ્ફળ ગઈ. એટલું જ નહીં, તેની પોતાની જ બુદ્ધિ ફરી ગઈ. રાવણની જગ્યાએ તે રામની ભક્ત થઈ ગઈ. 3 ઈચ્છાઓ જ્યારે મોહથી મુક્ત થઈને કૃષ્ણ પ્રીત્યર્થ થઈ જાય ત્યારે લોકહિત, લોક સંગ્રહી તથા વંશ રક્ષક પુત્ર શિષ્ય પ્રસ્થાપક થાય. રાવણ રૂપી કામની પત્ની મંદોદરી રતિ છે. પોતાના પતિ કામને
નવી નવી પત્નીઓ કરાવી આપવા તે સહાયક થતી રહે છે. તે પોતે મંદ ઉદરવાળી છે, અર્થાત તેની પોતાની ક્ષુધા અલ્પ છે. આવી રતિ પણ બ્રહ્મ વિદ્યારૂપી સીતાજીના અપહરણની વિરુદ્ધ છે. પતિનું હિત ઈચ્છનારી રતિ સીતાજીને પરત કરાવી દેવા ઘણા પ્રયત્નો કરે છે. રતિનું જોર આસક્તિ ઉપર ચાલે, વિરતિ ઉપર ન ચાલે. પણ રાવણ પત્નીની એકે વાત સાંભળતો નથી. અંતે નષ્ટ થાય છે. નવરાત્રિની વિકટ સાધના પછી વિજયાદશમીના મધ્યાહને રાવણને શ્રી રામ રોળે છે. અસુર સંહારક ત્રિશક્તિઓ સત્વ, રજ તથા તમોગુણથી ઉત્પન્ન થઈ ફરી પાછી ઓછા વત્તા અંશે એકબીજામાં ભળી નવદુર્ગા થાય. આ નવદુર્ગાના પ્રતીક સમી નવરાત્રિઓ દેહરૂપી ઘટના ઇન્દ્રિયોરૂપી કાણાઓને મેલથી શુદ્ધ કરીને અંતરમાં દીપરૂપી આત્મપ્રકાશને અંદર બહાર જળહળાવી મૂકે છે. આ જ મોટી સાધના છે. આવી સાધના દ્વારા જ વિજયાદશમીનું પર્વ માણી શકાય. તો જ લંકારૂપી દેહનગરી ઉપરથી રજોગુણી રાવણની સત્તા નષ્ટ થાય અને શ્રી રામ કૃપાથી વિભીષણ રૂપી સત્વગુણી સત્તા સ્થાપિત થઈ શકે. શ્રી રામે આ જ કામ કર્યું. પ્રથમ રાવણ નાશથી લંકામાં હાહાકાર થયો, પણ પછી વિભીષણના રાજ્યાભિષેકથી જય જયકાર થયો. દેહથી નક્ષિક પ્રજા સુખી થઈ, આનંદ આનંદ થયો. બ્રહ્મ વિદ્યા સહિત શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા. દશરથ એટલે કે 10 ઇન્દ્રિયોને સંયમથી ઈચ્છાપૂર્વક ચલાવનારની નગરી શ્રી રામ વિના સૂની પડી હતી. ભરત જે અનાસક્ત સંતોષનું રૂપ છે અને શત્રુઘ્ન રૂપી ઉદાસીન ભાઈઓ જેમ તેમ કરીને શ્રી રામના નામે રાજ્યને ટકાવી રહ્યા હતા. તે રાજ્યને શ્રી રામે સંભાળ્યું. અયોધ્યા ધન્ય થઈ ગઈ. નર નારાયણ તથા બ્રહ્મ વિદ્યા જ્યાં હોય તે અયોધ્યા જ હોય. અવત્તા યોદ્ધા એટલે કે યુદ્ધ કરી ના શકાય તેવી. સીતારામને જુદા પાડીને જ અયોધ્યા યોદ્ધા થઈ શકે. રાવણે પંચવટીમાં ત્રણેયને છળ કરીને જુદા પાડ્યા હતા. આવી રીતે રામાયણના પાત્રોનું આધ્યાત્મિક અર્થઘટન કરી શકાય. આધ્યાત્મિક અર્થઘટન દ્વારા અધ્યાત્મ સંદેશને પાત્રો દ્વારા સફળતાપૂર્વક સુંદર રીતે આપી શકાય છે. રામાયણનું વ્યાવહારિક રૂપ તો છે જ. તેના પાત્રો ઘર ઘરના પાત્રો છે તથા તેની ઘટનાઓ ઘર ઘરની ઘટનાઓ છે. જીવનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર વ્યાવહારિક છે. જીવન સાથે તેનો સીધો અને પ્રત્યક્ષ સંબંધ છે. તેની ઉપેક્ષા ન કરી શકાય. તેને સુધારવાની પ્રક્રિયાથી જ ધર્મની શરૂઆત ગણાય. તેનો ત્યાગ યા ઉપેક્ષા કરાવનાર ધર્મ લોકોને રખડાવી મારવાની પ્રક્રિયા ચલાવી રહ્યો છે. રામાયણ વ્યાવહારિક ગૂંચવણો, સંઘર્ષો અને આદર્શપૂર્વકના સમાધાનો સાથે પ્રત્યેક વ્યક્તિને માર્ગદર્શન પૂરું પાડે છે. સંસાર રામાયણ કોઈ પણ ગ્રંથના પગલે પગલે ચાલનારો ગ્રંથ નથી. રામાયણ તથા રામાયણના પાત્રો તેનો મેરુદંડ છે, પણ તેને વધુને વધુ સમાજ અભિમુખ બનાવવા પ્રયત્ન થયો છે. એટલે કોઈ પણ ગ્રંથના અક્ષરે અક્ષર સાથે તેને મેળવવાનો પ્રયત્ન ના થઈ શકે. જો કે રામાયણ ઉપરના બધા ગ્રંથો એકબીજાને અક્ષરશઃ મળતા નથી જ હોતા. તેમાં આ ગ્રંથ તો માત્ર ધાર્મિક હેતુ માટે નહીં, પણ સામાજિક હેતુની દ્રષ્ટિએ રચાયો છે. એટલે ધાર્મિક વિવાદોને આમાં સ્થાન હોવું ના ઘટે. મારે મન રામાયણના પાત્રો એ ઐતિહાસિક પાત્રો નહીં, પણ આધ્યાત્મિક રૂપકો છે અથવા અને મહાકાવ્યના પાત્રો છે. આદર્શથી પરિપૂર્ણ આ પાત્રો પ્રત્યેક વ્યક્તિને જીવનની ઉચ્ચ ભૂમિકા દર્શાવવામાં સફળ થયા છે, એટલે તે વંદનીય છે. પ્રત્યેક પાત્રની અંદર છુપાયેલો
અને કવિ દ્વારા મૂર્તિમંત થયેલો આદર્શ વંદનીય છે. આવા જ આદર્શો જ્યારે જ્યારે જ્યાં જ્યાં મળી આવે છે ત્યારે ત્યારે લોકો તેને રામાયણના પાત્રોનું નામ આપે છે. આ ભાઈ તો સાક્ષાત રામ છે. આ બહેન તો સાક્ષાત સીતાજી છે. આ ભાઈ તો હનુમાનનું જ રૂપ છે. આ નિરાકાર આદર્શો જ સાકાર રૂપ ધરીને વિચરિત તથા પ્રચલિત થાય છે. સમાજ આવા જ પાત્રોથી ધન્ય બનતો હોય છે. આવા આદર્શ પાત્રોથી સમાજ ભરપૂર રહે તેવા પ્રયત્નો કરવા, તેનું નામ ધર્મ પ્રચાર અથવા તો સંસ્કૃતિ પ્રચાર છે. તે સિવાયના પ્રચારો તે બધા સંપ્રદાયો, પંથો તથા મંડળોના પ્રચાર છે જે માનવ જાતની વધુને વધુ તિરાડો પાડી આપવાનું કામ કરતા હોય છે. આ ગ્રંથમાં રામાયણની ચોપાઈઓ, શ્લોકો વગેરે લેવાનું મહદઅંશે ટાળ્યું છે. જો ધાર્યું હોત તો તેનો વારંવાર ઢગલો કરી શકાયો હોત, પણ તેમ કરવા જતાં વિચારની પ્રવાહિતાને સાચવી શકાત નહીં એવું મને લાગે છે. વક્તા કે લેખક વારંવાર શ્લોકો, ચોપાઈ વગેરે અવતરણોનો ઉપયોગ કર્યા કરે તે વૈચારિક દરિદ્રતાનું ચિહ્ન ગણાય. છતાં જ્યાં કોઈ સ્થળે બહુ જરૂરી જણાયું છે ત્યાં સીમિત માત્રામાં તેનો ઉપયોગ થયો પણ છે, જેને નિભાવી લેવા પ્રાર્થના છે. સંસાર રામાયણની રચના મારા જેવી સાંસારિક ક્ષેત્રની બિન અનુભવી વ્યક્તિ દ્વારા થાય તેથી મને પોતાને જ નવાઈ લાગી છે. 21 વર્ષની ઉંમરે સંન્યાસી થયા પહેલા કે પછી ગૃહસ્થ જીવનનો સીધો પ્રત્યક્ષ કશો જ અનુભવ ના હોવા છતાં આ ગ્રંથમાં ગૃહસ્થ જીવનના જુદા જુદા પાસા ઉપર જે લખાયું છે તે માત્ર પરમાત્માની પ્રેરણાથી જ લખાઈ શકાયું છે. જ્યારે જ્યારે હું લખવા બેઠો છું ત્યારે ત્યારે કલ્પનાતીત વિચારો સ્ફુર્ત થયા છે, લેખીની દ્વારા અક્ષરાંકિત થયા છે. મેં સ્વપ્નમાં પણ જે બાબતનો વિચાર ના કર્યો હોય તેવા વિચારો ધારા પ્રવાહે અહીં ઉતરતા ગયા છે. કદાચ કોઈ બહુ અનુભવી વ્યક્તિ પણ આવી રીતે વિચારોનો પ્રવાહ ના ચલાવી શકે તેવો પ્રવાહ મેં મારામાં ચાલતો જોયો છે. હું જ તેનો દ્રષ્ટા થયો છું. અર્જુન જેમ વિશ્વરૂપ દર્શન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો તેમ હું જ મારાથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મારે મન આ બધું માત્ર પ્રભુ કૃપા જ છે. પ્રભુની કૃપા વિના આ કદી શક્ય જ ના બની શક્યું હોત. આ ગ્રંથની તમામે તમામ વિશેષતા તેની જ છે. હા, ભૂલો બધી મારી છે. મારી ક્ષુદ્રતાનો પાર નથી. એ ક્ષુદ્રતા ઘણીવાર આમાં પ્રગટી જ હશે. ઉદાર વાચક વર્ગ તેને ક્ષમા કરે તેવી પ્રાર્થના. શ્રી સદવિચાર પરિવારે મારા અનેક પ્રકાશનો પ્રકાશિત કર્યા છે. સંસાર રામાયણ પણ તે સંસ્થા જ પ્રકાશિત કરી રહી છે. આ સંસ્થા ઘણી ઓછી કિંમતે ઉચ્ચ કોટીના પુસ્તકો લોકો સુધી પહોંચતા કરે છે તે નાની સૂની સેવા ના કહેવાય. અનેકવિધ લોકહિતની પ્રવૃત્તિઓ સાથે ઉચ્ચ વિચારો તથા સાહિત્યનું પ્રસારણ તેની મુખ્ય પ્રવૃત્તિ છે. પરમ કૃપાળુ પરમાત્મા આ સંસ્થાને ખૂબ વિકસાવે તેવી હાર્દિક પ્રાર્થના. પ્રોફેસર ચિમનભાઈ ત્રિવેદી મારા પ્રત્યેક પુસ્તકના પ્રાણ છે. કારણ કે પ્રૂફ સંશોધનથી માંડીને ગ્રંથ વ્યવસ્થિત રીતે વહેલી તકે છપાય તે માટે પોતાના તન મનનો ખૂબ જ ભોગ આપતા હોય છે. તેમનો આભાર માનું તેટલો ઓછો છે. પ્રભુ તેમને આરોગ્ય સહિત દીર્ઘાયુષ આપે તેવી પ્રાર્થના. આ ગ્રંથમાં પ્રૂફ બોલોથી માંડીને અનેક ભૂલો રહી ગઈ હશે. વાચકો, વિદ્વાનો એ ભૂલો તરફ ધ્યાન દોરવા કૃપા કરશે તો આભાર સાથે નવા સંસ્કરણમાં યોગ્ય સુધારો કરવા પ્રયત્ન થશે. ફરીથી પરમ કૃપાળુ પરમાત્માના ચરણારવિંદોમાં દીન ભાવે કોટી કોટી વંદન કરી વિરમું છું. સ્વામી સચ્ચિદાનંદ, શ્રી ભક્તિ નિકેતન આશ્રમ, પેટલાદ.